આ ભાઈ જામુ માટલે એટલે ખાવા મળે એટલે તો કેમ છો બધા મજામાં હશો ને મજામાં જ રહેવાનું. આવી ગયા આપણે ફરીથી નવા મિની બ્લોગમાં. તો સવારે થઈને સીધા જ ઉઠીને આવી ગયા આપણે દુકાને જોયું તો ફૂટપાથનું કામ ચાલુ હતું ને હજી કમ્પ્લીટ થવામાં હજી 2-3 દિવસ લાગશે ને આજે ભાઈ ચામુંડા મારી હાર્ડવેર દુકાન છે તમારે કઈ હોલસેલમાં જતું ભાઈ કોન્ટેક્ટ કરો. તો આજે તો આપણે કામની રજા હતી ને આપણે જવાનું ભાઈ લગ્નમાં જવા પેલા સવારની પેલા ચા પાણી ફાકી ખાતા જોઈએ ને અહીંયા જ મળશે ચા ને ફાકી. આવી ગયા આપણે ભાઈ ફાકી ખાવા. હવે લઈ લીધી આપણે ફાકી. હવે જાવી આપણે સીધા પરસંગ બાજુ જ્યાં છે પરસંગ. હવે આવી ગયા તા આપણે પોપટપરાની જેલની પાછળ. આ બધું હું આપણને કઈ ખબર નથી. હવે નાથી સીધા જ પહોંચી ગયા આપણે નીલખંડપરામાં. હવે આપણે પહોંચી ગયા કેસરીપુલની નદી આગળ. પછી નાથી સીધા જ નીકળીને આપણે આવી ગયા ભગવતીપરામાં. ના છે ભાઈ ભગવતીપરા. પછી આપણે સીધા જ પહોંચી ગયા પારવડી ચોક. પછી આવી ગયું ડીમાર્ટ. પછી આપણે પહોંચી ગયા ગ્રીન લાઈન ચોકડી. ને જોયું કે મામા બાપા ઉભાતા નથી નકર સીધા જ 500 ના મમરા ભરે. પછી નવા ગામમાં હતું ટ્રાફિક જામ. પછી આપણે લગ્નનો જે માંડવો હતો ના પહોંચી ગયા હતા. પછી આપણે પહોંચી ગયા રસોડે જ્યાં હતું જમવાનું. પછી આવી ગયો તમારો માસી. જો કે જામો ખાવામાં ફૂલ બાકાજી કીટ બોલાવાની વાત છે. જોજો હમણાં કરે ઈશારો. જો હા. પછી આવી ગઈ હતી જાન ને. પછી મારો માસી કે હાલ મારે જવું પૈસા લૂંટવાનું. મેં તો પકડી રાખ્યો ના મોટી હતી 20 ની નોટ. નાનાથી રેવાતું નતું. આ ભાઈ જામુ માટલે એટલે ખાવા મળે એટલે હવે આપણે જમી લીધું હતું ને જમીન સીધા જ હવે જાવી ભાઈ ઘર બાજુ. આ છે ભાઈ 7 મન. હવે જાય મિની બ્લોગ પૂરો. જલ્દી મળવી નવા મિની બ્લોગમાં. તમે મારા વિડીયો તો જો લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરો.